અજય કાકા કાંદિવલીનો ફિલ્ડિંગ આવી જશે. બેટ્સમેન મોકલાવી દો. બેટ્સમેન કાંદિવલીનો 12વો પ્લેયર મોકલાવી દો ભાઈ. કાંદિવલીનો 12વો પ્લેયર. અને અભિષેકભાઈ 12વો પ્લેયર અહીંયા ઉભા રહ્યો. 12વો પ્લેયર ઉભા રહ્યો. 3 ઓવરની મેચ છે. 3 ઓવરની. बैटिंग में है मेहुल भाई और अजय भाई. मेहुल अंपायर थोड़ा मैच जल्दी चालू करने में सहयोग करिए. અને ભાઈ આ સેમીફાઇનલનો મેચ છે ભાઈ. પહેલો દીનો સેમીફાઇનલનો રાઉન્ડ ખાર ચિન્નેવાડી વર્સિસ કાંદિવલી સેમીફાઇનલ મેચ છે ભાઈ. પહેલો દીનો સેમીફાઇનલ મેચ ખાર ચિન્નેવાડી વર્સિસ કાંદિવલી. ભાઈ બહુ મોટો મેચ છે ભાઈ. સેમીફાઇનલની પહેલો બોલ ફૂલ ટોસ અને શાનદાર ફિલ્ડિંગ. અને ક્વાર્ટર ફાઇનલની આ બીજો મેચ સ્ટ્રાઇક ઉપર છે અજયભાઈ. અને બીજો બોલ ઓવરનો અને શાનદાર ફૂલ ટોસ બોલ આવ્યો હતો. કટાકટનો મેચ કાંદિવલી વર્સિસ ખાર ચિન્નેવાડી. અને ઓવરનો ત્રીસો બોલ સ્ટ્રાઇકમાં છે અજય કાકા. અને ફૂલ ટોસ બોલ અને આમે ઉપાડીને મારી દીધો છે ઓફ સાઈડમાં. વાય ફિલ્ડર ભાગી રહેશે અને 4 રન. ત્રણ બોલ 6 રન. અને ઓવરનો ચોથો બોલ સામે સ્ટ્રાઇકમાં છે અજયભાઈ. અને ઉપાડીને શાનદાર લેગમાં મારી દીધો છે. 4 રન. चार बॉल 10 रन. 4 बॉल 10 रन. 2 शानदार चौका. बॉलर प्रेशर में. ओवर नो पांचो बॉल
અને ફૂલ ટોસ લેવાની કોશિશ, 1 રન, 5 बॉल 11 रन। पावर प्ले नो सारो उपयोग करता हुआ અને પાવર પ્લે નો લાસ્ટ બોલ અને મેહુલભાઈએ કેચ ઉપાડી દીધો છે। વાઇડ ફિલ્ડર હેઠે ભાગી રહેશે અને બે પીસ। वो बोल रहा भाई तू पकड़, वो बोल रहा मैं पकड़, तू पकड़ मैं पकड़। भाई बॉल गया। ફિલ્ડર એકબીજાને કહેવા માંડ્યા ભાઈ તું પકડ, પર ભાઈ બોલ કોઈના હાથમાં નહીં। પાવર પ્લે નો ઓવર સમાપ્ત, 1 ઓવર 12 રન। એક ગામ એક સંઘ ના તરફથી બોરીવલીના ટીમના તરફથી રાખેલો આ ટુર્નામેન્ટ, 3 દિનનો ટુર્નામેન્ટ। અને ટી શર્ટ આપણે દીધી છે શિવા શેટ્ટી, ટી શર્ટ આપી છે આપણા 24 કે 24 ટીમને સ્પોન્સર કરી છે। આપણા બોરીવલીના આમદાર છે શિવા શેટ્ટી। અને આ બીજો ઓવરનો પહેલો બોલ અને શાનદાર યોર્કર અને આ હેલિકોપ્ટર ઘુમાયો અને ભાઈ શાનદાર। અને આપણા ગોરેગાંવના કેપ્ટન આપણા વિકાસભાઈ કોમેન્ટ્રીમાં આવ્યા છે। जय माता जी, नमस्कार देवी और स्वजनों। लास्ट मैच है आजना दिवसनी 24 टीम मांथी आजे 8 टीमनी लास्ट मैच आ। हाई स्कोर जे करशे ए बेस्ट ऑफ 3 માં જશે અને બેસ્ટ ઓફ 3 માંથી જે હાઈએસ્ટ સ્કોર મારશે એ જશે ફાઇનલમાં। એ વાતની જાણ રાખવી। અજયભાઈ બીજી ઓવર લઈને બોલર નેમ સૂરજ। જોઈએ સૂરજ અત્યારે ઢળતો જાય છે પણ આ કાંદિવલી માટે સૂરજ ઉગાડે છે કે નહીં જોઈએ ભાઈ, કે અંધારું કરી નાખે છે અજયભાઈ। અને આ લિટલ બીટ સોહિલ તરવીની એક્શન, 1 બાઉન્સ અને આ બોલ સીમા રેખા પાર 4 રન। ભાઈ આ ગ્રાઉન્ડમાં એવું જ છે, તમે કેચ ઉપર નહીં જાવ તો બોલ 10x નો છે એટલે વધારે કૂદાકૂદ કરે છે। કેટલા બોલ થયા ભાઈ, કેટલા બોલ થયા ભાઈ, ભાઈ કેટલા બોલ થયા? 2 બોલ। ત્રીજો બોલ લઈને શોહિન તલવી જેવી એક્શન અને સ્ટેન્ડ એન્ડ ક્લિયર મારવાની કોશિશ, હવામાં બોલ પણ આ બે તાળીની વચ્ચે બોલ પડ્યો। 2 ટપ્પાનો થ્રો, 2 તાળીની વચ્ચે બોલ પડ્યો, 2 તાળીને વચ્ચે અંડારાનો પાડો। ભાઈ એ ભાષા આપણી છે, અમર રહેશે। અજયભાઈ પુરાના ચાવલ ભાઈ खूब सरस बैटिंग करी रहा है। सवारना एमनी टीम माटे बैटिंग अने पाछी बॉलिंग पण एवी करी छे। चौथो बॉल, ओहो सूरज ने मारी दीधो छे। सूरज में बॉल हवामां, कैच नो खोल अने आ कैच, शानदार कैच। आ लगभग आसमान में 6 मारवा गया था जे भाई, पण हाथ पग मोढुं धोईने बधुं पछी कैच पकड़ी, सा पाणी पीन हूँ आऊं। अजय भाई खुद थी नाराज छे, लेकिन बाप गया तो बेटा आ गया है भाई। भाई एक शानदार नजारो यार, बाप बेटा साथे रमे छे यार। एना पेलानी मैच में पण राहुल भाई अने एमनो छोकरो पण रमी रह्यो तो भाई। आटले आगेथी आवे छे, रमे छे आटली नानी उमर में भाई, बहुत सारू कहेवाय, सारी लाइन छे भाई।
અત્યારના ઘણા છોકરા આ ઉંમરે ગલત લાઈને ચડી જાય છે ભાઈ, પણ આપણા ક્રિકેટ હું રેમ્યા ખાય. વેલ પ્લેટ અજયભાઈ. હજી સ્ટ્રાઇક પર મેહુલભાઈ અને આર્યનભાઈ. અજયભાઈ ગયા છે, એમનો છોકરો આવી ગયો છે, જોઈએ શું કરે છે. ઓહો, શાનદાર યોર્કર, ને સન્માન આપીને સિંગલ લીધો છે. ખબર છે હજી એક ઓવર પડી છે આર્યનને. ખૂબ સરસ લેધર પ્લેયર છે આર્યનભાઈ. 20 રન, 5 બોલ, લાસ્ટ બોલ, 1 ટુ ગો. સ્ટ્રાઇક પર છે મેહુલ. સ્કોર 20 થયા છે ભાઈ. પ્લીઝ સ્કોર રાખ્યો છે અમે. કહા દેન લાસ્ટ બોલ. સોહિલ તલવીર જેવી એક્શન. ઓહો, હજી એક યોર્કરનો પ્રયાસ પણ એને ઉપાડીને મારી દીધો છે. અને આ વાહ ભાઈ વાહ, કવર્સમાં કેચ પકડ્યો છે અને આંગળી દેખાડી છે કે હું છું, મેં હું. સારો શોટ માર્યો તો ભાઈ, પણ બે તાળીની વચ્ચે કેચ. કોણ? અને આ ધનાભાઈ અહીંયાથી શીખવાડી રહ્યા છે ગદ્દી ગેમ પ્લાન. તમારે જીતવું હોય ધનાભાઈનું મોઢું દઈ દો. ધનાભાઈ એક ખૂબ સરસ બોલર છે. કાક મજબૂરીના કારણે બે પણ બહાર છે અને હું પણ બહાર છું. બંને ભાઈ બહાર છીએ અમે. ભાઈ એટલે એવું ન કરશો કે બહાર તગડા તમને મેદાનની અંદર પૂછ્યા વગર જવું નહીં, પૂછ્યા વગર આવવું નહીં. આવો તો મને એમ લાગે થોડા દીમાં ફોન કરવો પડશે, ભાઈ અમે ખાવી ને કે બેન કરશો, પૂછ્યા વગર ખાધું કા. મસ્તી થાય છે ભાઈ. બાકી 3 લેફ્ટ આર્મ બોલર અહીંયા છે, પણ એક રાઈટી વચમાં આપી દીધો તો. ધનાભાઈ પણ એક લેફ્ટી બોલર જ છે. એમના 2-3 પ્લેયર તો છે નહીં ભાઈ. એક પ્રકાશભાઈ, એક કિશનભાઈ, પછી એક આપણા પ્યારા મિત્ર વિક્રમભાઈ. लास्ट ओवर लाइने बॉलर नेम लेला गाला कितना बड़ा है लाला ओ हो वाह वाह एक ज गाळाમાં બોલ કરે છે ગાલાભાઈ ઓફ સાઈડ ના ગાળામાં ગાળાભાઈ બોલ કરે છે ગાળા જેવા लाला भाई लाला गाला ही है ना जी पता है गाला ओए गाला हम लोग में वो जगह बोलता है सर अने आ तड़का वया गया से अने धीमा धीमा हवा हलता है दूसरा बॉल नाखता है और ये स्क्वायर लेग तरफ बैठक शॉट अने आ 6 भाई बैठक शॉट आ बॉल 6 नो હતો નહીં પણ બનાવ્યો બોલ તો બહુ સરસ નાખ્યો તો ગાલાભાઈ પણ ગાલાને તાળા તોડી નાખ્યા ગાળા કાઢી નાખ્યા ગાળાના हाँ गाला को बताया 4 माला मारा तो क्या मारा गाला को मारा અને આ અજયભાઈ જે ટિપ્સ આપી હતી આર્યન એજ ફોલો કરી રહ્યો છે અને આ એક સ્લોર વન નાખવાની કોશિશ પણ બોલ વાઇડ બોલ અમ્પાયરે શાહરુખ ખાન ઘોણે હાથ ઊંચા કરીને વાઇડ દીધો છે હવારના ખરા મધાનના બે અમ્પાયર ઊભા છે હેઠેન ઉપર બધે પરસો આલ્યો ગયો છે હજી એક સ્લોર વન અને આ કીપર ભાઈ બહુ છો રન આઉટ જરૂર નથી ભાગવાની આર્યનભાઈ હજી રમી એક બે બોલ એના એમાં એક બે તો 6 મારે પણ આ રન આઉટ 21 ના ભાઈ ગાંડો થઈ ગયો યાર 6 એક વાઇટ આવ્યો 28 રન થયા છે 27 રન અને આ કાક આને હું કાક ડાયમંડ ડક કહેવાય ભાઈ 0 બોલ 0 क्रिकेट में बहुत बड़ा डक हो गोल्डन डक सिल्वर डक का डायमंड डक लगभग आने कहवाय ये कई बॉल भी न रम्यो 2727 हाजरी नंबर हावजी नंबर અને કાક કેમેરો ડ્રોન કેમેરો કાક અલગ રાખ્યો છે બોરીવલીએ ઉપર માળાથી ડ્રોન કેમેરો કાક અલગ કરી રહ્યા છે આજે અને ધનાભાઈ ધ્યાન રાખજો માછે બાછે પડવાનો રાઈડ બોલાવી નાખશે નકર સ્પાઈડર કેમેરો
બહુ સરસ મેચ થવાની છે ભાઈ. આ હજી 2 દી ભાઈ નકરું ક્રિકેટ ને ક્રિકેટ જ છે અને થોડાક બહુ લફડા પણ ન કરતા મારી ના એવું ગાલાભાઈ. ઓહો હો ફૂલ ટોસ બોલ હતો પણ ભાઈ બેટ્સમેન ને બેટમાં લાગ્યું અને કીપરના હાથમાં લાગ્યું. બેને થોડુંક લાગ્યું. 1 રન अंपायर का इशारा. અને હવા ધીમે ધીમે આવે છે. શિયાળો વયો ગયો, ગરમી આવી ગઈ. તો પાણી વધારે પીજો ભાઈ અને ઘરની બહાર પાણીના ડબલા ભરીને ચકલા આટું રાખજો ભાઈ. પાણી પીવા આટું પુણ્યનું કામ છે ભાઈ. અને આ હજી એક બોલ સ્ટ્રાઇક લેવાની કોશિશ. લાસ્ટ બોલ. ઓહો હો શાનદાર થ્રો. 3 ટપ્પા તોય નો પકડ્યો બોલરે થ્રો ન પકડ્યો અને 22 બાય આપી બાય 29 રન બોલ 5. લાસ્ટ બોલ અને આ વાવાઝોડું ડમરી સડાઈ દીધી. ભીંગડી પાવડર લગાડવાની જરૂર નથી. આપણા બાપ દાદા ભાઈ આમાં વયા ગયા ભાઈ. આવું ના આવું હતું ભાઈ તેરે. અને આ ચાલ હવે એમ કર્યું છે ભાઈ. અને પાછો બેઠક લેવા ગયા હતા પણ બેઠક કરીને વાહે ઝટક થઈ ગઈ. 29 થયા છે. 30 રન વિન છે. ખાર ચેન્નઈવાડી જલ્દથી જલ્દ ક્ષેત્ર રક્ષક લગાવો તમારું અને કાંદીવલી તમારા ફલંદાજ જલ્દી મોકલો ગ્રાઉન્ડ પર. અને આ રાહુલભાઈનો છોકરો રોનક ઉભરતો સિતારો ભાઈ ખૂબ ભાઈ જોશ જોઈ રહ્યો તો હું એને ફિલ્ડિંગમાં ભાઈ. બોલ બીજે જતો તો પણ ભાગીને જઈ રહ્યો તો અને થ્રો પણ સારો કરે છે. ફ્યુચર છે ભાઈ એક ગામ એક સંઘનું. અને કમબેક ભાઈ અત્યારે મીમ હાલી રહી છે. કમબેક મેરા લડકા કરેગા એની ગણે છે. હવે પ્રોગ્રામ में थोड़ा चेंज है. નીતિનભાઈ નવો બોલ આપો અને ફિલ્ડિંગ લગાડવાનું કયો. ચેન્નઈવાડી પ્લીઝ. આની ભાઈ દેશમાં છોકરી જોવા ગયા છે રાજકોટ. છોકરી એને જોવા આવવાની છે ભાઈ.
હેલો ટાર્ગેટ ભાઈ એટલો વધારે નથી કાંદીવલીને ખાલી 2 થી 3 જ સિક્સ મારવાના છે અને મારવા દેશે નહીં એવા મેહુલભાઈ આર્યનભાઈ અને અજયભાઈ એમના બોલર પણ ખૂબ સરસ છે પેલી ઓવર લઈને મેહુલ સ્ટ્રાઇક પર છે અરુણભાઈ અને પેલો જ બોલ ડિક્લેર 1 રન શરૂઆત તો થઈ ગઈ છે અને અરુણભાઈ ભાઈ એ પણ બહુ જૂના ખેલાડી છે ભાઈ એમના હાથ 2 હાથ મળીને 1 હાથ બને એવડા મોટા હાથ છે એમને વચમાં પિક્ચરમાં પણ કામ કર્યું હતું ભાઈ બાહુબલીમાં ભલ્લાલ દેવનો ડુપ્લિકેટ રોલ સ્ટન્ટમેનનો એ જે કર્યો હતો બીજો બોલ મેહુલ અને આ બોલ હજી એક પટક્યો છે અને બોલ સ્કેટ થઈ રહ્યો છે રાહુલ મેહુલભાઈનો અને અરુણભાઈ એ જ કહેવા માંગે છે બોલ સ્કેટ થઈ રહ્યો છે પણ આમ નહીં થાય આમ વ્યાજ નહીં ભરાય ભાઈ અમુકનું સડી જશે ઉતારવું હોય તો આવા શોટ મારવા પડશે અને આ મેં કીધું તરત વ્યાજ ઉતરી બોલ લીલો થઈ ગયો છે નો આપતા નવો બોલ આપજો અને કૈલાશભાઈ કેચ પકડવાની કોશિશ કરી પણ એમનું એક મસલ એમને ઊભા ન થવા દીધા એમના એક સાથીદારે એમ કીધું વધારે કાલ દિલ્હી જવાનું છે ખૂબ સરસ પ્રયાસ કૈલાશભાઈનો પણ કેચ નો પકડી શક્યા ઉપર હતો અરુણભાઈ કહી દીધું છે વ્યાજ ઉતારી નાખ્યું અને આ મુદ્દળ બાકી છે પણ 1 રન ડિક્લેર 8 રન સ્કોર તો બરાબર થઈ ગયો છે ભાઈ 10 રનની રન રેટ છે ભાઈ વધારે નથી 8 રન તો આવી ગયા છે 4 બોલમાં હું શીખાડતો નથી પણ આ કેલ્ક્યુલેશન કહું છું ભાઈ 4 બોલ 8 ની જરૂર કાંદીવલી અમારા પડોશી ગોરેગાંવ મલાડ અને કાંદીવલી મલાડ ગોરેગાંવ અને ખારચેનેવાડી ઓ લોલીપોપ કેચ નો કોલ અને આ 4 રન 4 જી હા 4 રન ધનાભાઈ અંદર નો જાશો ભાઈ હેલો વિક્રમભાઈ નો મને કોલ આવ્યો તો ધનાભાઈ ને પકડી રાખજો કીધું છે 5 બોલ ને 12 રન થયા છે અરુણભાઈ ની શાનદાર બેટિંગ અને લાસ્ટ બોલ ને અરુણભાઈ ને કઈ સમજો ને એવી શાનદાર બોલ ને ડોટ બોલ 1 ઓવર ને 12 રન અરુણભાઈ ઓગાણિયા ગામ જાકણના હેલો મનોજભાઈ નું કામ પતી ગયું લાગે છે હવે આરામ કરો કાલના 2 દિવસ તમને સંભાળવાનું છે મનોજભાઈ તમારું જે પેમેન્ટ હોય લઈ લેજો નીતિનભાઈ કારણે બાર બોલમાં માત્ર ને માત્ર 18 રન જોતા છે અને સામે બહુ ખતરનાક બેટ્સમેન છે અને એમના સામે બોલર પણ એવા ખતરનાક છે આર્યનભાઈ બોલર નેમ આર્યનભાઈ બેટ્સમેન ભાઈ જીતુ અને ઉફ નેમ ભુવાભાઈ વિકાસભાઈ ના ભયું છે ભાઈ બીજી ઓવરનો પહેલો બોલ આર્યનભાઈ સામે છે જીતુભાઈ વિકેટ કીપર છે અજયભાઈ અને પહેલો બોલ અને શાનદાર ફૂલ ટોચ અને નો બોલ એમ્પાયર નો ઇશારો નો બોલ અને મેચ આવી ગઈ છે ભાઈ કાંદીવલીના હાથમાં અને ફ્રી હિટ રહેશે ભાઈ બહુ ફાસ્ટ બોલ રાખ્યો હતો અને કાંઈ સમજો ને બેટ્સમેન ને પણ નો બોલ હતો અને બીજો આવો બોલ લાગશે તો બોલર બેન્ડ થશે ભાઈ અને ફ્રી હિટ છે ચૌદ રન થયા છે 1-4
ભાઈ બોલ લેવા મોકલો નીતિનભાઈ પ્લીઝ. જૂનો બોલ આપો. ત્રણ જ બદલવી પડશે. ત્રણ જ બદલવી પડશે હવે. આર્યનભાઈ અને લો ફૂલ ટોસ બોલ હતો અને હવામાં બોલ છે અને કેચ નો કોલ છે અને આ ફ્રી હિટ છે. આ ફ્રી હિટ હતો અને પાછી મિસ ફિલ્ડિંગ અને ભાગી ગયા છે અને અરુણભાઈ અરે મિસ ફિલ્ડિંગ ના કારણે 2 રન ભાગી ગયા છે. આર્યનભાઈ એક બોલમાં 11 માં 14 રન જોતા છે. હોલ્ડ રન થયા હોલ્ડ 1-6. દેવના કોલની ના કેપ્ટન ને રિક્વેસ્ટ છે ભાઈ ગાંગા ન કરશો રવિભાઈ. તમારું કોઈ પણ કામ હોય તો ફિલ્ડરને સાઈડમાં લો. મેહુલભાઈ બીજો બોલ લઈને એક સ્લોઅર વન અને આ લોંગો તરફ મારી દીધો છે કાર્પેટ શોટ અને ખૂબ સરસ એક પગ હેઠે કરીને બોલ ઝાલી લીધો છે અને બેટ્સમેને ખબર છે કે હવે રિસ્ક લેવાની જરૂર નથી કારણ કે પાણીની બોટલ પ્લેયર માટે ભાઈ રમી નથી રહ્યા પણ સપોર્ટ ભાઈ પૂરો છે એમનો ભાઈ ધનાભાઈનો ખબર છે ફાઇનલમાં આવવાનું છે. અને આ અમ્પાયર સાથે એક નાના અમ્પાયર સાયમન્ડ અમેરિકાના અમ્પાયર. ત્રીજો બોલ મેહુલનો હજી એક સ્લોઅર વન અને આ આઉટ પણ અરુણભાઈ ચાલવા લાગ્યા છે. અમ્પાયરે આઉટ નો આપ્યો એની પહેલા જ. બહુ ખૂબ સરસ સ્પોર્ટમેન સ્પિરિટ છે ભાઈ. પેલો બોલ નો નાખીને સારું કમબેક કર્યું છે, કવર અપ કર્યું છે આર્યનભાઈ. આ મેચ લાસ્ટ ઓવર સુધી જવાની છે અને લગભગ લાસ્ટ બોલ સુધી પણ જઈ શકે છે. બોલ એક જ છે ભાઈ, 3 બોલ ક્યાંથી કાઢવાના? અને આ ઓહો હો આ કાક નવું ભાડું હો ભાઈ. કઈ હા રોમેન પોલ હાર્ડ હિટર છે ભાઈ હા ને. અને આ એમને પડખામાં 2 વડાપાવ મૂકીને હારે હાલ્યા જાય છે. ભૂખ લાગી એટલે ખાઈ લેવાના. ભાઈનું નામ શું છે? અને વિક્કી ભાઈ શું સરનેમ? વિક્કી ભાઈ આંબળિયા. જોઈએ હવે કેટલા લાંબા લાંબા મારે છે. રાહુલભાઈ ના મામાના છોકરા છે ભાઈ. જોઈએ શું કરે છે મામા ફોઈના. ઝાડો હાઈટે હગા મેહુલભાઈ. ઓહો બોડી પર બોલ હતો ભાઈ. 1 રન ડિક્લેર. મોઢા ઉપર હતો. વડાપાવ ઉપર બોલ હતો પણ કાઢી ગયા વડાપાવ. સુંદી નાખત હમણે પ્લેટિસ થઈ સાત વડાના. અને આ બેટ્સમેન ને જોઈને અનિલભાઈ ની યાદ આવી ગઈ ગામ વિક્રોલીના અનિલભાઈ ચેકલિયા. એ પણ અવાજ છે ભાઈ. અને આજે શોર્ટ ઉપર વિકેટ ના વડાપાવ પણ ભાઈ એમના લાંબા લાંબા 6 જોવાની બહુ મજા આવે છે યાર. મેહુલ ઓહો આર્યન અને આ બાઉન્સર. નહીં લાગ્યો છે બોલ. હેલ્મેટ ની જરૂર ધનાભાઈ, હેલ્મેટ લઈ જાઓ. હજી એક બોલ બાકી છે ભાઈ અને રન થયા છે 18. હજી 12 રનની જરૂર છે. 7 બોલ 12 રન ભાઈ. કઈ વધારે નથી આ ગ્રાઉન્ડ ઉપર. એક જ લાંબો 6 મારવાનો છે પણ આ મારવા દે એમ સહ નહીં. પહેલી મેચની બધી ખુન્નસ નીકાળી રહ્યા છે આર્યનભાઈ. વેરિએશન જોવા મળી રહ્યું છે અને એમના પપ્પા એમને શીખાડી રહ્યા છે પાછળથી. અને હાજી એક બાઉન્સર. અમ્પાયરનો ઈશારો વાઇડ બોલ. જરૂર નથી અજયભાઈ એમ કે છે.
આ વચમાં નાખીને હાલ્યું જવાનું હતું ઘરે. ભાઈ આ એક બોલ પછી બહુ ભારી પડે છે. એક રન અજયભાઈને ખાસ ખબર છે. 6 બોલ 11 7 બોલ 11 ની મેચ આવી છે. પહેલી મેચ 6 બોલ 11 ની અજયભાઈ કાઢી હતી. અને બોરીવલીના કાર્યકર્તા ખૂબ મહેનત કરે છે ભાઈ. અને સ્લોઅર વન હજી એક અને અલોફ્ટ કરી દીધો છે. કવર ડ્રાય કવર સરફ અને ખૂબ સરસ ફિલ્ડિંગ. 1 રન કમ્પ્લીટ. બીજો રનનો પ્રયાસ અને બીજો રન પણ આસાનીથી કમ્પ્લીટ કરી લીધો છે. એટલે કે મેચ આવી ગઈ છે 6 બોલ 9 રન. થેન્ક યુ. ખટેક ધનાભાઈ તમે પાણી લઈને જાઓ છો. અમ્પાયરને પૂછ્યું? કોને પૂછીને અંદર ગયા? ધનાભાઈ અમ્પાયરને પૂછીને જાજો પ્લીઝ. પૂછ્યું તું અજયભાઈ પૂછ્યું તું મસ્તી કરી રહ્યા છે. હશે મારે ના જવા દો. સલમાન ભાઈજી મેચ ચાલુ કરો. અમ્પાયર પાણી દેવા 12મો પ્લેયર જાય. 12મો 13મો પણ ઈ 14મો પ્લેયર છે. અને ધનાભાઈ મને લાગે છે આ મેચ જીતે એટલે ટી શર્ટ ઉતારવાના છે. ધનાભાઈ આ મેચ તો 501 નું ઇનામ રાહુલભાઈ ની તરફથી આ મેચ જીતે એટલે. ધનાભાઈ ના ખૂબ બહુ બધા. અને ભાઈ મેચ જીતી જાય એટલે કોઈ અંદર ન જાતા તોય પેનલ્ટી દેવામાં આવશે. બોલર ને રોહિતભાઈ અને ધનાભાઈ ને પકડીને રાખો. ભાઈ હું તો હાસુ કહું છું. વાયલેથી ન કહેતા કે હાસા વેણ કીધા ને નાઈ તે. 6 બોલ 9 રન ની જરૂર વધારે નથી ભાઈ. 1 4 કા 1 6 એટલે ગેમમાં અને 2 ડોટ બોલ એટલે કાર ચેન્નઈવાડી ગેમમાં. અને ચેન્નઈવાડી ભાઈ ગેમ છોડે એમ નથી ભાઈ. પેલો બોલ રોહિત અને આ એક સ્લોર વન અને આ ના પાડી દીધી છે ભાઈ. રન હતો પણ જીતુભાઈ ભોજૈયાએ ના પાડી છે. લગભગ એ મારી દેવાના લાગે છે. 5 બોલ 9 રન. સ્લોર વનનો ખૂબ સારી રીતે ઉપયોગ કરી રહ્યા છે. અત્યારે હવા પણ રૂકી ગઈ છે ભાઈ. પ્યોર તાકાત ઘી બાજરાના રોટલા માથા મુંડીની તાકાત દેખાડી પડશે. ઓજરી પાયા અને હજી એક સ્લોઅર વન પણ વાઇડ બોલ. આહા 5 બોલ 8 રન. જીતુભાઈ કોન્ફિડન્સ લાગી રહ્યા છે ભાઈ. મને લાગે છે મારી દેવાના છે. અને રોહિતભાઈ એનાથી વધારે કોન્ફિડન્સ લાગી રહ્યા છે. લગભગ નહીં મારવા દે. મારવા દે છે નહીં મારવા દે. અને બીજો બોલ લઈને રોહિતભાઈ જીતુભાઈ આગળ ફર અને આ ફૂલ ટોચ બોલ હવામાં. કેચ નો કોલ નીચે છે. આર્યન લગભગ કેચ નથી છોડતા ભાઈ. ફૂલ ટોચ બોલ હતો. આમ બોરીવલી ઈસ્ટમાં મારી શકે પણ આ વેસ્ટમાં નો પહોંચ્યો બોલ. 4 બોલ 8. હવે જે જીતાડે ધનાભાઈ લગભગ જવાના બેટિંગ કરવા. બહુ મેચ બની ગઈ છે. ક્રુશિયલ મેચ. લગભગ ધનાભાઈની જરૂર છે અત્યારે પણ. બાય બેટ્સમેન નેમ सूरज जीतूभाई भोजाया भाई यार आम क्या नाखी देवानो तो टेट 4 बॉल 8 रन अजय भाई जीतूभाई आम टेट क्या नाखी देवानो तो यार फुल टॉस बॉल मिस करी दीधो एज में कीधुं तो रोहित भाई पण एवी आसानी थी मारवा नहीं दे अने आ सूरज भाई आव्या छे अत्यारे खरीनो समय छे भाई का अंधारू करी नाखे छे का अंधवाळू सूरज भाई अने रोहित भाई 4 बॉल 8 रन 4 बॉल 8 ओके सूरज भाई एक ज लांबो 4 का 1 6 अने मैच अंदर अने मैच खूब सरस लास्ट बॉल सुधी जाए तो बहु मजा आवे भाई खूब एंजॉय थाय
ત્રીજો બોલ લઈને સૂરજ બેટ્સમેન. ઓહો હો હો, જોરથી ફરાવી દીધો તો પણ ડાયરેક્ટ બોલ ગયો છે પ્લેયરના હાથમાં. 3 બોલ હાથ અને આ રોમેન પોવેલ આવી ગયા છે. 3 બોલ હાથ, 3 બોલ 7 રન, 3-7. હા, અજયભાઈની નજર ઠેઠ લોંગ ઓન ઉધી છે. 11 પ્લેયર ઉપર નજર રાખી રહ્યા છે, ખુદની ઉપર પણ નજર રાખી રહ્યા છે અને બહાર બેઠા એમની ઉપર પણ નજર છે. રોહિતભાઈ અત્યાર સુધી તો બહુ સરસ બોલ નાખ્યા છે. 3 બોલ 7 રન, સ્ટ્રાઇક પર છે આમળિયાભાઈ અને આ ઓહો અને ભાઈ આ ખુશીનો માહોલ. 2 બોલ 1 રન અને ધનાભાઈ પાછળ રજો, આમ સ્ટેજની વાય વાયા જાવ. ધનાભાઈ ને બાંધી દો ભાઈ, ધનાભાઈ ને બાંધી દો. સિરિયસલી કહું, વાયર લો ભાઈ. કાંદીલી ટીમ રાહુલભાઈ, તમે આ ફિલ્ડર નો વાયર લો. અરુણભાઈ પ્લીઝ. કાંદોલી ટીમ ભાઈ, વિક્રમભાઈ નો ફોન આવ્યો તો ભાઈ, બધાને વાયર લેવા કીધું છે ભાઈ. અરુણભાઈ, આના પછી શાંતિની ટ્રોફી રમવાની છે કે બેન થવાનું છે? ઈ કહો પહેલા. બેન થવું હોય તો અંદર ઘૂસજો ભાઈ. શાંતિની ટ્રોફી તમને કોને કીધું? આ મને તો ખબર નથી ભાઈ. બધું ખબર છે ભાઈ, અંદર બહાર નહીં, બધું ખબર છે. काला बन के कांसड़े में हाथ डालता है, गोरा बन के गागड़े में. ભાઈ એક હિટ નો ગરજ હતી, એક હિટ મારી દીધો. નસીબી ઝાડને વાગ્યો ને ભાઈ. તમે શોટ જોયો વિકાસભાઈ? તમે શોટ જોયો? બોલ આખો દબી ગયો તો, આખો દબી ગયો તો બોલ. 2 બોલમાં 1. હજુ મેચ હાથમાં છે ભાઈ, બહુ ભારી મેચ છે ભાઈ. 2 માં 1 કમ્પલસરી ભાગવાનું છે ભાઈ. બેટ્સમેન ભાગીએ કેવા છે ને ભાઈ. 2 બોલ 1 રન અને શાનદાર બોલ, અનડોટ બોલ. મેચ આવી ગઈ છે, ગોલ્ડન બોલ નાખ્યો છે. 1 બોલ 1 રન. બહુ સુપર મેચ થઈ છે ભાઈ. પૈસા દઈને પણ આ મેચ જોવા ન મળે ભાઈ. તાલી વગાડો ભાઈ, ગ્રાઉન્ડમાં જેટલા બનો એટલા. કમ્પલસરી ચેસ છે ભાઈ, કમ્પલસરી. બેટ્સમેનને કહી દેજો ભાઈ. અને ગ્રાઉન્ડમાં કોઈ જાતા નહીં ભાઈ. જવું હોય તો જાજો ભાઈ, ટીમ બેન્ડ કરવામાં આવશે. 2 બોલ ને 1 રન. 1 બોલ 1, સોરી 1 બોલ 1. બહુ ખતરનાક. વિકાસભાઈ પાછી 1 પેનલ્ટી પડે, એના કરતા બેસી જાઓ ભાઈ. સમજાવી છી ભાઈ, સમજદાર કો ઇશારા કાફી હે. ફિલ્ડિંગ માં ચેન્જ અજયભાઈ. एक चेंडू 1 धावा. बहुत खतरनाक मैच जाली है. फलंदाज बोलंदाज हवा टाइट. અને ફિલ્ડિંગ જો ભાઈ વિકાસભાઈ, ફિલ્ડિંગ જો. ટેસ્ટ મેચ ની ફિલ્ડિંગ લગાડી છે ભાઈ અજયભાઈ. હા ભાઈ, 1 બોલ ને 1 રન. તાલી વગાડો ભાઈ. અને આ બોલ નાખી દીધો છે, અને બોલ નાખ્યો છે અને સામે શોટ મારી દીધો છે અને બોલ છે 6. અને 1 બોલ કાંદીવલી વિન. સુપર 3 માં આવી ગયા છે. 1 નંબર ટુલ્લા મેચ ભાઈ. કોંગ્રેચ્યુલેશન કાંદીવલી ટીમ અને આપણા રાજકા પ્રમુખ કિશન. बॉल लेता हो भाई. કોંગ્રેચ્યુલેશન કાંદીવલી ટીમ. અને વિક્રમભાઈ રાઠોડ બી હોય, એમને કોંગ્રેચ્યુલેશન ભાઈ. અને હાર્ડ લક ચેન્નઈ વાળી. તો ભાઈ હવે મેચ પતી ગઈ છે, તો નીતિનભાઈ ફટાફટ ગ્રાઉન્ડ ખાલી કરાવી નાખો ભાઈ. 1 દિવસ માતાજીની દયાથી પતી ગયો છે, તો હવે 2 દિવસ કાઢવાના છે. તો ભાઈ ધનાભાઈ